જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે નવોદય પાસ થવા માટે કેટલા ટકાવારી અથવા તો 80 માંથી ટોટલ કેટલા પ્રશ્ન આપણા સાચા હોવા જોઈએ. હવે જો સંપૂર્ણ ચર્ચા આજે આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ, પણ વિદ્યાર્થી મિત્રો એ પણ જાણવું જરૂરી છે કે નવોદયનું જે અનામત સિસ્ટમ છે, એટલે કે આ અનામત પદ્ધતિમાં તમને એ ખ્યાલ હશે કે 25% શહેરી વિસ્તારમાં અને ગ્રામીણ વિસ્તારમાં 75% અનામત આપવામાં આવે છે. પણ હજી આની ઉપરાંત પણ આપણે એ સમજવાનું છે કે આ 75% અનામતમાં કોણ કોણ લાભ લઈ શકે છે. એટલે કે ગ્રામ્ય કક્ષાએ તો ખબર જ છે કે વિદ્યાર્થીઓ ભણતા હોય તો તેમને 75% અનામત મળે છે, પણ હજી આમાં અમુક વાલીઓને કન્ફ્યુઝન છે. ઉપરાંત વાત કરીએ તો નવોદય પાસ થયા પછી તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કયા ડોક્યુમેન્ટ તમારે સ્કૂલમાંથી કઢાવવાના છે, મામલતદાર ઓફિસમાંથી કઢાવવાના છે, અને આ બધી જ ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લે સુધી તમારો વિડીયો જો જેથી આમાં કોઈ પણ કન્ફ્યુઝન તમને ન રહે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ તો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ નવોદય એટલે કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 અને ધોરણ 9 આ રીતે બે એક્ઝામ પ્રવેશ પરીક્ષા તરીકે લેવામાં આવે છે. પણ જો તમારે હજી પણ આમાં 8મા પછી એડમિશન લેવું હોય તો ધોરણ 10 ઉપરના રિઝલ્ટ ઉપરથી તમને 11મામાં પ્રવેશ મળી શકે છે. પણ અહીંયા આપણે ધોરણ 6 અને ધોરણ 9 ની પ્રવેશ પરીક્ષા જે ધોરણ 5 અને ધોરણ 8માં અભ્યાસ કરતા હોય તેમના માટે હોય છે. હવે જો સૌપ્રથમ આપણે વાત કરીએ તો પહેલા તો નવોદય પાસ થવા માટે તમારે કેટલા ટકાવારીની જરૂર પડે, એટલે કે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓનો એ રીતે મેસેજ પણ આવેલો છે કે ટકાવારીમાં જે કટ ઓફ ઉપરથી તમે આ રિઝલ્ટનો એક વિડીયો અપલોડ કરો. હવે જો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ભારતના તમિલનાડુ રાજ્ય સિવાય બધા જ રાજ્યમાં નવોદય કાર્યરત છે. એટલે કે આ બધા જ રાજ્યના બધા જ જિલ્લામાં નવોદયનું કટ ઓફ છે ને એ અલગ અલગ હોય છે. તેથી આપણે એમ કહી શકાય કે તમારા જિલ્લામાં જેટલા ફોર્મ ભરાયેલા હશે અને તમારા જિલ્લામાં જેટલા છોકરાઓ વધારે નવોદયની તૈયારી કરતા હશે એના આધારે તમારા જિલ્લાનું મેરિટ અહીંયા બનતું હોય છે. હવે જો આ જિલ્લા વાઇઝ મેરિટ અટકે છે એ તમને ખ્યાલ છે. પછી કે શહેરી કક્ષામાં 25% અને ગ્રામીણ કક્ષામાં 75% એ પણ તમને ખ્યાલ છે. પણ તમારે હજી એક વસ્તુ સમજવાની છે કે માનો કે તમને ખબર છે કે શહેરી કક્ષામાં 25% નવોદય દ્વારા અનામત આપવામાં આવે છે અને એવી જ રીતે ગ્રામ્ય કક્ષામાં એટલે કે ગ્રામીણ જે વિસ્તાર છે તેમાંથી 75% અનામત આપવામાં આવે છે. હવે આ બે વસ્તુ આપને ખ્યાલ છે, પણ અહીંયા તમારે એ સમજવાનું છે કે ટોટલ નવોદય દ્વારા દર વર્ષે વધુમાં વધુ 80 જગ્યા ભરવામાં આવે છે. એટલે કે કોઈ પણ જિલ્લાની નવોદય છે તેમાં વધુમાં વધુ 80 જગ્યા એટલે કે 80 બેઠકો આ ધોરણ 6 ના પ્રવેશ માટે હોય છે. હવે જો આ 80 માંથી તમને એ પણ ખ્યાલ આવી જાય કે 25% એટલે કે 80 ના 25% એટલે 20 બેઠક થઈ અને 80 ના 75% એટલે ગ્રામ્ય કક્ષાએ આ 60 બેઠક થઈ. હવે જો આ વસ્તુ આપણે સમજાય કે 25% એટલે કે શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે 20 સંખ્યા મળે છે અને એ જ રીતે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અહીંયા 60 બેઠકો મળે છે. પણ આમાં હજી એ સમજવાનું છે કે આપણે આ 60 બેઠક જે ગ્રામ્ય કક્ષાએ મળે છે, ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓને મિનિમમ એટલે કે ઓછામાં ઓછી 60 બેઠકો તો મળવી જ જોઈએ. હવે જો એ જ રીતે હું તમને વાત કરું તો આ શહેરી કક્ષાના વિદ્યાર્થીઓ છે તો આપણે અહીંયા જોઈએ કે 25% એટલે કે 20 સીટો થઈ એટલે કે 20 બેઠક થઈ. પણ જો આ ટોટલ 80 જે બેઠકો નવોદય દ્વારા ભરવામાં આવે છે એમાંથી માનો કે 1 થી 20 ના મેરિટના ક્રમમાં જો કોઈ ગ્રામીણ કક્ષાનો વિદ્યાર્થી આવી ગયો તો તેને અહીંયા 60 બેઠક પ્લસ અહીંયા મળે છે. એટલે કે દર વર્ષે આપણે જોઈએ તો છેલ્લા અમુક વર્ષોના અથવા છેલ્લા બધા જ વર્ષોના તમે રિઝલ્ટ જોવો તો એમાં એવું નથી કે 60 વિદ્યાર્થીઓ ગ્રામ્ય કક્ષાના અને 20 વિદ્યાર્થીઓ શહેરી કક્ષાના. અહીંયા એ રીતની જોગવાઈ છે કે ઓછામાં ઓછા 60 વિદ્યાર્થીઓ જે છે એ ગ્રામ્ય વિસ્તારમાંથી આવવા જોઈએ. પછી વધુમાં વધુ તો એ 70 પણ આવી શકે અને 75 પણ આવી શકે. પણ સામે જે શહેરી કક્ષામાં જે 20 બેઠકો મળે છે એટલે કે આ 25% એમાંથી એવું જરૂરી નથી કે દર વર્ષે 20 છોકરાઓ ફરજિયાત શહેરી કક્ષાના જ હોવા જોઈએ. એટલે કે અહીંયા સિમ્પલી ટૂંકમાં હું તમને વાત કહું તો અહીંયા એ રીતની જોગવાઈ છે કે આ 20 બેઠક છે એમાંથી જો કોઈ શહેરી કક્ષાના વિદ્યાર્થીને પાસ થવું હોય તો તેને ફરજિયાત 1 થી 20 માં નામ લાવવું પડે. એટલે કે નવોદયનું જે રિઝલ્ટ આવે છે અને આ રિઝલ્ટમાં 1 થી 20 ક્રમમાં જો કોઈ શહેરી કક્ષાનો વિદ્યાર્થી આવે છે તો જ તે અહીંયા પાસ થાય છે. હવે માનો કે શહેરી કક્ષાના કોઈ વિદ્યાર્થીઓને અહીંયા 21મો નંબર મેરિટમાં આવે છે તો તે 20 સીટમાં તેનું નામ લઈ શકતો નથી. એટલે કે અહીંયા કહેવાનું એમ છે કે
જો શહેરી કક્ષાના વિદ્યાર્થીઓને 20 પછીનો ક્રમ આવે છે એટલે કે 21 થી 80 વચ્ચેનો કોઈ ક્રમ આવે છે તો શહેરી કક્ષાના વિદ્યાર્થીઓ વેઇટિંગમાં આવશે, તે પાસ નહીં થાય. કદાચ 1 થી 20 માંથી જો કોઈ છોકરા નવોદયમાં ન જાય અને તેની જગ્યા ખાલી થાય તો 21મા ક્રમે શહેરી કક્ષાના વિદ્યાર્થીઓનો વેઇટિંગમાંથી વારો આવી શકે છે. પણ જે પહેલો રાઉન્ડ બહાર પડે છે એટલે રિઝલ્ટમાં જે 1 થી 20 જે પહેલા ક્રમ આપેલા છે એમાં જો શહેરી કક્ષાના વિદ્યાર્થીઓ છે તો જ એમને આ સીટ મળવા પાત્ર છે. પણ અહીંયા તમારે એ સમજવાનું છે કે આ 60 બેઠકો છે તે તો ઓછામાં ઓછી ગ્રામ્ય કક્ષાની છે જ. પણ ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓને ફાયદો એટલો છે કે ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓને પાસ થવા માટે 1 થી 80 જગ્યાઓ ટોટલી મળે છે, જ્યારે શહેરી કક્ષાના વિદ્યાર્થીઓને પાસ થવા માટે 1 થી 20 સીટમાં જ નામ લાવવું પડે છે. એટલે કે શહેરી કક્ષાના વિદ્યાર્થીઓ છે તો તેને અગાઉથી એ ધ્યાન રાખો કે મારે પાસ થવા માટે 1 થી 20માં નામ લાવવું પડશે. અને ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થી છે તો જો એને અહીંયા 21 થી આ 80 સુધીની જે સીટ છે એ તો એને મળે જ છે, એટલે એ તો ઓછામાં ઓછી એને મળવા પાત્ર જ છે. પણ જો 1 થી 20માં નામ લાવે છે તો આ 60 પ્લસ એને વધારાની સીટ મળે છે, એટલે કે 60 તો એને ઓછામાં ઓછી મળવાની જ છે, પણ 1 થી 20માં નામ લાવે તો તેને 60 પ્લસ એને સીટ મળે છે. હવે જો માનો કે અહીંયા તમને છેલ્લા અમુક વર્ષોની રિઝલ્ટની વાત કરીએ તો માનો કે ગયા વર્ષના રિઝલ્ટમાં જે કહેવાય ને 1 થી 20ના મેરિટમાં આ 1 થી 20ના મેરિટમાં જે કહેવાય ને 10 છોકરા ગ્રામ્ય કક્ષાના આવી ગયા તો અહીંયા 60 પ્લસ 10 એટલે કે 70 ટોટલ ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ રહેશે અને 10 છોકરા વધ્યા એ 10 છોકરાઓ શહેરી કક્ષાના રહેશે. આ રીતે ટોટલ 80 જગ્યા ભરવામાં આવે છે, એટલે કે 10 શહેરી કક્ષાના અને 70 ગ્રામ્ય કક્ષાના. એટલે કે ટૂંકમાં મેં તમને કીધું એમ કે 1 થી 20માં 10 છોકરા ગ્રામ્ય કક્ષાના છે તો તેને 60 પ્લસ 10 એટલે કે 70 છોકરાઓ ગ્રામ્ય કક્ષાની સીટ લઈ જશે અને ખાલી 10 જ છોકરાઓ શહેરી કક્ષાની સીટ લઈ જશે. એટલે આપણે એમ પણ કહી શકીએ કે 1 થી 20માં જો 10 જ છોકરાઓ ખાલી શહેરી કક્ષાના છે તો ગ્રામ્ય કક્ષાને વધારે 10 સીટો મળશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે કે જો અહીંયા તમારે 1 થી 20માં નામ આવે છે અને તમે શહેરી કક્ષામાં છો તો જ પાસ થશો અને ગ્રામ્ય કક્ષા માટે એવું નથી, એને તો 1 થી 80માં ગમે ત્યાં નામ હોય એ પાસ થઈ જશે. ઉપરાંત 1 થી 20માં જેટલા ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ હશે એને 60 પ્લસ વધારે સીટ મળશે. જેટલી 1 થી 20માં ગ્રામ્ય કક્ષાની સીટો હશે તેટલી 60 પ્લસ વધારે થશે. તો ખાસ આ કન્સેપ્ટને સમજજો. અહીંયા વિદ્યાર્થીઓ અથવા તો વાલીઓને આ બાબતે કન્ફ્યુઝન હોય છે, પણ એવું નથી કે 20 સીટ શહેરીની અનામત ઓલરેડી આપેલી છે, એમાંથી ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ 1 થી 20માં નામ લાવે છે તો તેમને પણ શહેરી કક્ષાની આ સીટ મળે છે. એટલે કે અહીંયા ગ્રામ્ય કક્ષાની ઓછામાં ઓછી 60 સીટો છે અને શહેરી કક્ષાને જે 1 થી 20માં જે નામ હશે તે જ ખાલી શહેરી કક્ષા માટે મળશે. આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે. તો જો આપણે જનરલના મેરિટની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઓલ ઓવર ગુજરાત લેવલે મેરિટ આપવામાં આવે છે, એટલે ધ્યાન રાખજો તમારા જિલ્લામાં કદાચ મેરિટ વધારે અથવા ઓછું રહી શકે છે. તો જો અહીંયા આપણે જનરલની વાત કરીએ તો જનરલમાં વિદ્યાર્થી મિત્રો છોકરા અને છોકરીનું અહીં કમ્બાઈન મેરિટ આપું છું, એટલે કે છોકરીનું મેરિટ છે ને 1 થી 2% વાળી ડાઉન હોય છે, એટલે કે તમારે એ રીતે સમજી લેવાનું. હવે જો જનરલની આપણે કોમન વાત કરીએ શહેરી કક્ષામાંથી તો શહેરી કક્ષામાંથી જનરલમાં પાસ થવા માટે તમારે 94% પ્લસ હોવા જોઈએ, એટલે કે 94% એટલે અહીંયા તમારે 80માંથી 75 પ્રશ્ન પ્લસ સાચા હોવા જોઈએ. એ જ રીતે હવે આપણે ગ્રામ્ય કક્ષાની વાત કરીએ તો 92% વાળી રહેશે, એટલે કે 92% એટલે કે તમારે અહીંયા 73 પ્રશ્નની ઉપર તમારા માર્ક થવા જોઈએ, એટલે કે 80માંથી ટોટલ 73 ની ઉપર તમારા સાચા હોવા જોઈએ. એટલે કે જનરલમાં છો તો શહેરી કક્ષામાં 94 થી ઉપર અને ગ્રામ્ય કક્ષામાં 92 થી ઉપર. આ વખતે થોડુંક ડાઉન રહેશે ગયા વખતે કરતા, એના માટે. પછી હવે આપણે ઓબીસી ની વાત કરીએ તો ઓબીસીમાં તમારે શહેરી વિસ્તારમાંથી પાસ થવા માટે 91% ની ઉપર માર્ક રહેવા જોઈએ, એટલે કે અહીંયા તમારે 91% એટલે કે તમે એમ કહી શકો કે 73 પ્લસ. એ જ રીતે હવે જો તમે ગ્રામ્ય કક્ષામાંથી ઓબીસીમાં આવો છો તો 90% પ્લસ હોવા જોઈએ, એટલે કે તમારે ટોટલ 72 80માંથી અને અથવા તો એના ઉપર હોવા જોઈએ, એટલે કે 80માંથી ટોટલ 72 અથવા 72 ની ઉપર જો ઓબીસીમાં તમારે માર્ક છે તો તમે અહીંયા પાસ થઈ શકો છો. પછી વાત કરી એસસી ની તો એસસી ના વિદ્યાર્થીઓ માટે અહીંયા 88 નો મેરિટ રહી શકે છે, એટલે કે 88 એટલે કે તમારે અહીંયા ટોટલ 80માંથી 70 પ્લસ માર્ક રહેવા જોઈએ. એ જ રીતે હવે તમારા અહીંયા 80માંથી ગ્રામ્ય કક્ષાની વાત કરીએ તો અહીંયા તમારે 85% ની આ ટકાવારી બનશે, એટલે કે અહીંયા તમારે 68 પ્લસ માર્ક થવા જોઈએ 80માંથી.
ત્યાર પછી હવે આપણે અહીંયા એસટી ના વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો એસટી ના વિદ્યાર્થીઓ માટે અહીંયા આ મેરિટ 83 સુધીનું રહી શકે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા 66 પ્લસ માર્ક હોવા જોઈએ. એટલે કે 80 માંથી 66 ઉપર જો માર્ક સાચા છે તો તમે પાસ થઈ શકો છો. એ જ રીતે હવે આપણે અહીંયા એસટી માં ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો અહીંયા આપણે 82 સુધીનું મેરિટ કહી શકાય. એટલે કે તમારે ટોટલ 65 ઉપર તમારે માર્ક થવા જોઈએ. હવે જો આમાં કદાચ 1-2 માર્ક અથવા તો 1-2 ટકાવારી ઓછા અથવા વધુ હોઈ શકે છે, કારણ કે તમારા જિલ્લાના ફોર્મ અને તમારા જિલ્લામાં તૈયાર કરતા વિદ્યાર્થીઓ ઉપર આધાર રાખે છે. જેથી આ બધા જિલ્લામાં અલગ અલગ હોય છે, તેથી અહીંયા તમારા જિલ્લામાં આમાંથી થોડોક પ્લસ માઇનસ હોઈ શકે છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો નવોદય પાસ થઈ ગયા પછી હવે તમારે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જો તમારું લિસ્ટમાં નામ આવે છે તો પહેલા તો તમારે તમારી જે જિલ્લાની નવોદય સ્કૂલ હશે, આ નવોદય સ્કૂલમાંથી ફોન આવશે. જે તમે ફોન નંબર આ ફોર્મ ભરતી વખતે એડ કરેલો હશે એ નંબર ઉપર ફોન આવશે. આ કોલમાં તમને જણાવશે કે તમારે હવે કઈ તારીખે નવોદય સ્કૂલમાં આવી અને તમારે આ ફોર્મ ભરવાનું છે. તો આ બધી વિગતોને તમને ફોનમાં જ જાણકારી આપી દેશે. પછી માનો કે કદાચ ફોન તમારો બંધ થઈ ગયો છે અથવા તો સિમ કાર્ડ ખોવાઈ ગયું છે અથવા તો ફોન ખોવાઈ ગયો છે, તો ઉપાધિ ન કરતા ફોનમાં જો નહીં કોન્ટેક્ટ થાય તો તમને અલગથી પોસ્ટ દ્વારા પણ જાણ કરવામાં આવશે. એટલે કે પોસ્ટ દ્વારા પણ તમને 10 થી 15 દિવસમાં રિઝલ્ટ આવ્યા પછી તમને ઘરે પોસ્ટ આવશે. એટલે કે આ તમને બે રીતે જાણકારી મળશે, એક તો તમારા ફોન નંબર ઉપરથી અને પોસ્ટ દ્વારા. આ બંને ઉપરથી તમને જાણકારી અહીંયા રિઝલ્ટમાં તમે પાસ થાવ છો તો મળે છે. તો આ રીતે તમને પહેલા તો જાણકારી મળે છે, કારણ કે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ તથા વાલીઓને એવું હોય છે કે આ નવોદય પાસ થઈ જાય અને માનો કે અમે રિઝલ્ટ ચેક કરતા ભૂલી ગયા તો અમને કઈ રીતે જાણકારી મળશે. એટલે ઉપાધિ ના કરતા તમારા ઘરે પણ પોસ્ટ દ્વારા તમને જાણ કરવામાં આવશે. તો જો ફોન આવશે એમાં તમને અમુક તારીખ આપેલી હશે કે આ તારીખે તમારે નવોદય સ્કૂલ આવી અને તમારે આમાં ફોર્મ ભરવાનું રહેશે. હવે જો ત્યાં તમે જશો એટલે તમને ફોર્મ આપશે, ફોર્મ ભરશો. ફોર્મમાં જે તે સમયે તમે એડમિટ કાર્ડ કઢાવેલું છે પરીક્ષાનું, આ પરીક્ષાનું એડમિટ કાર્ડ એટલે કે જેમાં તમારી સ્કૂલનું એડ્રેસ, કયા જિલ્લામાં તમારો વારો આવ્યો છે એક્ઝામનો, આ બધી જે વિગત લખેલી એડમિટ કાર્ડ એટલે કે હોલ ટિકિટ હતી, તો આ હોલ ટિકિટના આધારે તમારે જોઈને એ ફોર્મ ભરવું. કારણ કે હોલ ટિકિટમાં જે રીતે નામ દર્શાવેલું છે, જે રીતે વિગત દર્શાવેલી છે એ જ રીતે તમારે અહીંયા ફોર્મમાં વિગત ભરવાની છે. તો જો ફોર્મમાં પણ વિગત ભરાઈ ગઈ તો પછી આપણે જે પુરાવા તરીકે જોઈએ તો અહીંયા આપણે પ્રમાણપત્રમાં એક આધાર કાર્ડનું, જો વિદ્યાર્થી મિત્રો તથા વાલીઓ આધાર કાર્ડમાં હજી પણ જો તમારે મિસ્ટેક છે નામમાં, એડ્રેસમાં, તો અત્યારે જ આ આધાર કાર્ડ સુધારી લેવું, જેથી કરી ફોર્મ ભરતી વખતે તમને ઉપાધિ ન રહે. પણ એવું કઈ નથી, કદાચ ફોર્મ ભરતી વખતે તમને અત્યારે એમ લાગતું હોય કે પાસ થવાના હજી ચાન્સ ઓછા છે અને પછી અચાનક પાસ થઈ જાય તો એવું નથી, 7 દિવસમાં તમે ગમે એ સરકારી કામ કરી શકો છો. એટલે કે આ 7 દિવસ ઉપર તમને સમય આપવામાં આવશે, એટલે એ પણ દિવસોમાં તમે આ સુધારા કરી શકો છો. પણ બેટર એ છે કે અત્યારે જે સમય છે તો આ સુધારા કરી લેવા, કારણ કે આગળ પણ ઘણી જગ્યાએ આ સુધારા કરેલા હશે તો કામ લાગશે. તો આધાર કાર્ડમાં નામમાં, એડ્રેસમાં સુધારો હોય તો કરી લેવો. જન્મ તારીખનો દાખલો એટલે કે આધાર કાર્ડ, જન્મ તારીખનો દાખલો, પછી એક તમારી આ રૂરલ એરિયા સર્ટિફિકેટ છે જે તમારા પ્રિન્સિપલ થ્રુ તમને આ મામલતદાર ઓફિસમાંથી આ પ્રમાણપત્ર નીકળશે. એટલે કે આ રૂરલ એરિયા સર્ટિફિકેટ માટે તમારા પ્રિન્સિપલનો તમારે સંપર્ક કરો અને ત્યાંથી તમને તમારા તાલુકાની મામલતદાર ઓફિસેથી આ તમને સર્ટિફિકેટ પણ નીકળી જશે. ત્યાર પછી જાતિનો દાખલો, તો જાતિના દાખલામાં ખાસ ધ્યાન રાખજો, જાતિના દાખલા બે રીતે નીકળે છે, એટલે કે એક સ્ટેટ અને એક સેન્ટ્રલ. તો વિદ્યાર્થી મિત્રો જો તમે તમારા રાજ્યમાં એટલે કે જો તમે રાજ્ય યાદીમાં એસસીબીસીમાં આવો છો તો અહીંયા તમે ઓબીસીમાં ફોર્મ ભરી ન શકો. આ ઓબીસીમાં ફોર્મ ભરવાની લાયકાત એ છે કે જે કેન્દ્ર સરકારની યાદી હોય છે આ અધર બેકવર્ડ કાસ્ટ એટલે કે ઓબીસીની, તેમાં તમારી જ્ઞાતિનું નામ હોવું ફરજિયાત છે. હવે જો અહીંયા આપણે ઘણી બધી જ્ઞાતિ એવી હોય છે કે જે રાજ્ય સરકારની યાદીમાં એસસીબીસીમાં આવે છે પણ ઓબીસીમાં નથી આવતી. હવે તેવા કિસ્સામાં તમે અહીંયા કેન્દ્રનું ફોર્મ ન ભરી શકો. એટલે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે રાજ્ય સરકારની યાદીમાં એસસીબીસીમાં આવો છો તો તમે ઓબીસીમાં કેન્દ્રનું ફોર્મ ન ભરી શકો. એટલે કે કેન્દ્ર સરકારમાં ઓબીસી તરીકે એપ્લાય કરવા માટે તમારે કેન્દ્ર સરકારની આ યાદીમાં તમારી જ્ઞાતિનું નામ હોવું ફરજિયાત છે, નકર તમારું ફોર્મ અહીંયા કેન્સલ થશે. એટલે જો આ બંને વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. સ્ટેટ એટલે કે રાજ્ય સરકારની યાદી અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ઓબીસીની યાદી, આ બંનેમાં તમે કન્ફ્યુઝ ન થતા. હજી પણ તમને આ બાબતે કઈ કન્ફ્યુઝન હોય તો તમે તમારા જ્ઞાતિના કોઈ આગેવાન હોય તો તેને તમે પૂછી શકો કે આપણે રાજ્યમાં ઓબીસીમાં છીએ કે કેન્દ્રમાં ઓબીસીમાં છીએ. એટલે કે રાજ્યમાં હશો તો તમે એસસીબીસીમાં ગણાશો અને કેન્દ્રમાં હશો તો તમે ઓબીસીમાં ગણાશો.
તો વિદ્યાર્થી મિત્રો રાજ્ય સરકારની યાદીમાં એસીબીસી તરીકે ફોર્મ ભરતા હોય તો ફરજિયાત નથી કે તમે કેન્દ્રમાં પણ આવતા હોય. તો આ વસ્તુ તમારે ખાસ તમારા જ્ઞાતિના આગેવાન પાસેથી ચેક કરી લેવી. પછી જોઈએ તો મેડિકલ સર્ટિફિકેટ એટલે કે તમે જ્યારે નવોદય સ્કૂલમાં એક આ ફોર્મ ભરવા જશો જ્યારે તમે પાસ થઈ જશો પછી તો ત્યાંથી તમને કહેવામાં આવશે કે તમે તમારા જિલ્લાની આ સર્જન પાસેથી તમે આ મેડિકલ ચેકઅપ કરી લો. પછી વાત કરીએ તો ધોરણ 3, 4 અને 5 ના રિઝલ્ટ પણ અહીંયા દેવાના હોય છે. પછી વાત કરીએ તો માઇગ્રેશન સર્ટિફિકેટ એટલે કે આ માઇગ્રેશન એટલે કે સ્થળાંતર. હવે જો તમે હાલમાં રાજ્યની કોઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો એટલે કે રાજ્ય સરકારની કોઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો અને હવે તમે નવોદય પાસ કરો છો તો તમારે હવે કેન્દ્રની સ્કૂલમાં અભ્યાસ કરવા જવાનું છે એટલે કે અહીંયા તમારે આ સ્થળાંતર કરવાનું છે એટલે કે માઇગ્રેશન. એટલે કે આ માઇગ્રેશન સર્ટિફિકેટ પણ તમારે તમારા સ્કૂલના પ્રિન્સિપલ પાસેથી આ કઢાવવાનું રહેશે. પછી જોઈએ તો આવકનો દાખલો અને પછી છેલ્લે પ્રિન્સિપાલનું પ્રમાણપત્ર. પ્રિન્સિપાલનું પ્રમાણપત્ર એટલે કે તમને અહીંયા પ્રિન્સિપલ દ્વારા લખવામાં આવશે કે આ વિદ્યાર્થી અમારી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને હવે તે નવોદયમાં અભ્યાસ કરવા જાય છે. તો આ રીતે છેલ્લે એક તમારે ટીસી પણ કઢાવવાનું હોય છે પણ અહીંયા ટીસી તમારે હાવ છેલ્લે કઢાવવાનું છે. ટીસી એટલે કે ટ્રાન્સફર સર્ટિફિકેટ. હવે જો નવોદયમાં તમે પાસ થઈ ગયા મેરિટમાં પણ તમારું નામ આવી ગયું પણ અહીંયા તમારે ટીસી અગાઉથી કઢાવવાનું નથી. ટીસી એટલે કે ટ્રાન્સફર સર્ટિફિકેટ. હવે જો એનું એકમાત્ર કારણ એવું છે કે માનો કે તમે નવોદયના મેરિટમાં આવી ગયા પણ ડોક્યુમેન્ટમાં કંઈક ભૂલ હશે અને એના લીધે તમે હવે ડિસ્કોલિફાઈ થઈ ગયા એટલે કે હવે આગળ તમને નવોદયમાં પ્રવેશ મળતો નથી. તેથી તમને આ ટીસી છે તે અગાઉથી કઢાવવાની હું સલાહ આપતો નથી કારણ કે તમારું જ્યારે એડમિશન કન્ફર્મ થઈ જાય અને ફાઇનલ હવે તમે નવોદયમાં પ્રવેશ માટે જાવ જ છો ત્યારે તમારે સૌથી છેલ્લે આ ટ્રાન્સફર સર્ટિફિકેટ તમારી સ્કૂલમાંથી કઢાવવું. તો વિદ્યાર્થી મિત્રો નવોદયમાં જે પાસ થઈ જાય ડોક્યુમેન્ટમાં જાય છે તો આ બધા પ્રમાણપત્રો તમારે ખાસ સમજવાના છે. અમુક પ્રમાણપત્ર તમે જે તે વખતે ફોર્મ ભરતી વખતે જોડેલા છે, અમુક પ્રમાણપત્રો હવે તમારે સ્કૂલમાંથી, તાલુકા પંચાયતમાંથી કે મામલતદાર ઓફિસમાંથી કઢાવવાના થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે અત્યારે સમય હોય તો આધાર કાર્ડમાં છે આવી કોઈ પણ ડોક્યુમેન્ટમાં ભૂલ હોય તો તમારે અત્યારે કરી લેવું જેથી કરી જે તે સમયે પરીક્ષાનું રિઝલ્ટ આવે તો ત્યારે દોડાદોડી ન થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે મેરિટની વાત કરી તે મેરિટ અંદાજિત મેરિટ આપવામાં આવ્યું છે એટલે કે તમારા જિલ્લામાં અલગ અલગ આ મેરિટ હોય છે તેથી અહીંયા આપણે અંદાજિત મેરિટની વાત કરેલી છે પણ આની આજુબાજુ મેરિટ હશે. આનાથી બહુ વધારે અથવા તો બહુ ઓછું મેરિટ નહીં રહી કારણ કે તમને ખ્યાલ જ છે કે ગયા વખતેના ગણિતના પેપર અને ગુજરાતીના પેપર કરતા આ વખતે થોડુંક ટ્વિસ્ટ કરેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો જેના આધારે આપણે કહી શકાય કે છેલ્લા વર્ષ કરતા આ વખતેનું મેરિટ થોડુંક નીચું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો જો તમે આ ચેનલમાં નવા છો અને આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે તમે જો એક્ઝામ આપી દીધી છે નવોદયની હવે તમારે આગળના વર્ષમાં બાલાછડીની એક્ઝામ આપવી હશે તો ઘણા વિદ્યાર્થીઓ નવોદય પાસ થઈ જાય છે, નવોદયમાં જાય છે, નવોદયમાં પણ અભ્યાસ કરે છે અને ઉપરાંત પછીના વર્ષને એટલે કે ધોરણ 6 માં બાલાછડીની પણ એક્ઝામ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલ તમને બધી જ રીતે મદદરૂપ થવાની છે એટલે કે બાલાછડીના વિડીયો હોય, નવોદયના વિડીયો હોય, સીઈટીના વિડીયો હોય આ બધી જ એક્ઝામ માટે તમને ઉપયોગી થવાની છે. હવે જો માનો કે નવોદયમાં કદાચ કોઈક વિદ્યાર્થીઓ થોડાક માર્ક માટે રહી જાય છે તો તે હવે પછીની સીઈટીની એક્ઝામની તૈયારી કરી શકે છે કારણ કે સીઈટીની એક્ઝામમાં જે પણ માળખું છે તે ટોટલી નવોદય જેવું જ છે એટલે કે નવોદયમાં પણ ધોરણ 6 થી 12 સુધી ફ્રીમાં શિક્ષણ મળે છે, રહેવાની બધી સગવડતા હોય છે તો આવી જ સગવડતા ઉપરાંત તમને સીઈટીમાં પણ આપવામાં આવે છે એટલે કે નવોદય પાસ ન થાવ તો કાંઈ વાંધો નહીં, સીઈટીમાં પણ તમે તૈયારી કરજો. આ ચેનલમાં એના વિડીયો અપલોડ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે નવોદયમાં થોડાક માર્ક માટે રહી જાઓ તો ટેન્શન નહીં લેવાનું, આપણે સીઈટીની એક્ઝામ સરખી દેવાની અને સીઈટી પછી તમે આવતા વર્ષે હજી બાલાછડીની એક્ઝામ પણ દઈ શકો છો એટલે કે તમારી માટે દરવાજા બંધ નથી થઈ ગયા. નવોદય ન થાય તો કાંઈ વાંધો નહીં, સીઈટી આવતા વર્ષે તમારી પાછી સૈનિક સ્કૂલ બાલાછડીની એક્ઝામ આવે છે. આ બધી જ એક્ઝામની તૈયારી તમને આ યુટ્યુબ ચેનલમાં કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે જો તમે નવા છો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને આ વિડીયોને એક લાઈક કરી દો. તો હવે પછીના નવા લેક્ચર સાથે ભેગા થઈ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.